તળાવ ગામે સીએચસી હોસ્પિટલનું બાંધકામ અટકાવાતા ગ્રામજનો લાલઘૂમ. કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ. ધરણીધરના તળાવ ગામમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલના બાંધકામને લઈને મસમોટો વિવાદ સામે આવ્યો છે. કોઈ કારણોસર હોસ્પિટલનું ચાલુ કામ બંધ કરાતા સ્થાનિકો અને આજુબાજુના 25 ગામોના રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર તળાવ પંથકના આજુબાજુના 20 થી 25 ગામોના લોકોને ઘર આંગણે જ અદ્યતન આરોગ્ય સુવિધા મળી રહે તે માટે આ મહત્વાકાંક્ષી સીએચસી હોસ્પિટલ મંજૂર કરવામાં આવી હતી. આ પુણ્યના કામ માટે એક સ્થાનિક દાતા દ્વારા કરોડો રૂપિયાની કિંમતી જમીન પણ દાનમાં આપવામાં આવી હતી. જમીન મળ્યા બાદ સરકારે કામ તો શરૂ કર્યું, પરંતુ અચાનક આ બાંધકામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ચાલુ બાંધકામ અટકી જતાં આ વિસ્તારના આશરે 1 લાખથી વધુ લોકોની આરોગ્ય સેવાઓ અને સારવાર પર મોટું સંકટ આવી પડ્યું છે. આ ગંભીર સમસ્યાને લઈને આજુબાજુના 6 થી 7 ગામોના લોકો એકઠા થયા હતા અને તેમણે જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે વહીવટીતંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે અમારી કિંમતી આરોગ્ય સુવિધાઓ સાથે ચેડા કરવાનું બંધ કરો અને હોસ્પિટલનું બાંધકામ તાત્કાલિક ધોરણે ચાલુ કરો. જો આગામી દિવસોમાં આ કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો સમગ્ર પંથકની જનતા ગાંધીજીના માર્ગે જઈને ઉગ્ર આંદોલન અને ધરણા કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. સરહદી વિસ્તારની ગરીબ જનતા માટે આ હોસ્પિટલ સંજીવની સમાન છે. ત્યારે જોવાનું એ રહેશે કે કલેક્ટર સાહેબ આ મામલે શું એક્શન લે છે. તળાવ, કોટેલ, હરિપુરા, રાબડીપાદ, ચોથા નેસડા અને કારેલી અને સાથે રાસેડા આ તમામ ગ્રામજનોના સરપંચશ્રીઓએ એમનું લેટર પેડથી સહી કરી અને સમર્થન જાહેર કર્યું છે. જે જગ્યાએ સીએચસી હોસ્પિટલ બને છે તળાવ સરપંચશ્રી દ્વારા 5 વર્ષ પહેલાં આ જમીન દાન પેટે આપેલી છે, તેનું કામ વારંવાર બંધ કરાવવામાં આવે છે અને આ કામ ફરીથી ચાલુ થાય. આજુબાજુના 20 ગામોને લગભગ 1 લાખ જેટલી પબ્લિકને જરૂરતમંદોને આરોગ્યની સેવાઓ પૂરી પડે એ માટે અમારી રજૂઆત છે. આ જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈએ, જે તળાવ ચોકડીથી એટલે કે સેન્ટરથી 600 મીટર દૂર છે. તો ખરેખર અમારી માંગ છે કે હોસ્પિટલનું કામ સત્વરે ચાલુ થાય અને લોકોને આરોગ્યની સુવિધાઓ ફરી રાબેતા મળે.